આજે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો એકટાણા માટે ફરાળ માટે આપણે દાણો દાણો છૂટો પડે એવી સાબુદાણાની ખીચડી બનાવશું. તો એના માટે આ એક વાટકી આપણે સાબુદાણા લીધા છે, તે એને આપણે બરાબર રગડીને 2-3 પાણીથી ધોઈ લેશું, જેથી સ્ટાર્ચ નીકળી જાય. હવે આને આપણે એક વાટકો લીધો, અડધો વાટકો પાણી નાખશું. બરાબર, એક વાટકી લીધું હોય તો અડધો પાણી લઈ એને આપણે 3 કલાક માટે પલાળીને ઢાંકીને રાખી દેશું. હવે 3 કલાક થઈ ગયા છે, જોઈ શકો છો દાણા કેવા સાબુદાણાના ફૂલી ગયા છે. હવે દાણા એક દાણો ખીલો થાય, છૂટો થાય, તો એના માટે આ માંડવીના બી, ભૂતળાના બી અધકચરા વાટેલા છે, તે આમાં આપણે એડ કરી દઈશું. એ અંદરનું પાણી હોય તે શોષી લે. બરાબર ને. હવે એમાં નાખશું 1 ચમચ ખાંડ. તમને ખાંડ ન જોતી હોય તમે સ્કીપ કરી શકો છો. ને હવે આપણે નાખશું સેંધવ નમક, ફરાળ માટેનો મીઠું, એ આપણે અંદર એડ કરશું અને ચમચની મદદથી બરાબર મિક્સ કરી લેશું. આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેશું. આમ મિક્સ કરી લેવાનું. બરાબર, આમ આ નમક અંદર ઉતરી જાય. અને આ માંડવીના બી હશે એ વધારાનું પાણી હોય શોષી લે. તમને એમ થાય કે હજી પાણી છે તો તમે વધારે બી અંદર એડ કરી શકો છો. બરાબર ને. હવે આપણે જાશું ગેસ તરફ. હવે આપણે ગેસ ચાલુ કરશું. બરાબર, હવે ગેસ ચાલુ કરી દીધો છે અને ઉપર કઢાઈ મૂકી દીધી છે. એમાં નાખશું આપણે તેલ. જો તમારી પાસે બટેકા બાફેલા હોય તો તેલ ઓછું નાખવાનું, અને કાચું બટેકું હોય તો સહેજ 1 ચમચ નાની વધારે નાખવાનું. બરાબર. હવે તેલને આપણે ગરમ થવા દેશું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં જીરાનું વઘાર કરશું. બરાબર, હવે આપણે જીરાનું વઘાર કરશું. હવે જીરું તતડવા આવ્યું છે, તો આપણે મીઠું લીમડો અંદર એડ કરશું. બરાબર, મીઠું લીમડો પણ સતળાઈ ગયું છે, અને લીલા મરચાં કટ કરેલા અંદર એડ કરશું. હવે એને બરાબર આપણે સાંતળી લેશું. અને આ કાચા બટેકા પાણીમાં સમાઈને ઝીણા રાખ્યા છે, ઝીણી સ્લાઇસ કરી છે, એટલે જલ્દી ચડી જાય. એ બટેકા આપણે અંદર એડ કરી દઈશું. બરાબર, આવી રીતે ઝીણી સ્લાઇસ બનાવવાની. બટેકો વાફેલો હોય તો કોઈ વાંધો નહીં. બરાબર. હવે એને આપણે 2-3 મિનિટ સુધી મીડિયમ તાપે સાંતળી લેશું. બરાબર, આવી રીતે સાંતળી લેશું, જેથી એ બટેકા ચડી જાય, બરાબર ચડી જાય અને કૂક થઈ જાય. આવી રીતે આપણે સાંતળી લેશું. બરાબર. હવે જોઈ શકો છો આપણા બટેકા સતળાવા આવ્યા છે. 80% જેટલા કૂક થઈ ગયા છે આપણા બટેકા. હવે આ જોઈ શકો છો. બરાબર, ચમચની મદદથી આપણે કરીએ તો આમ કટ લાગી જાય છે, એટલે 80% થઈ ગયા છે. હવે થોડી વાર આપણે સાંતળી લઈએ. આ જોઈ શકો છો આ મસ્ત મજાનું બટેકા સતળાઈ ગયા છે. હવે એમાં નાખશું આપણે 2 ટમેટાં ઝીણી સ્લાઇસમાં કાપ્યા છે, તે અંદર આપણે એડ કરી દઈશું. અને એમાં નાખશું આપણે હળદર, અડધી ચમચી હળદર, 1 ચમચ લાલ મરચું પાવડર. તમને લીલા મરચાં વધારે નાખો તો લાલ મરચું નાખવાની જરૂર નથી, તમે ઈચ્છો તો નાખી શકો છો. બરાબર, તમારા ઉપર ડિપેન્ડ છે. અને ધાણા જીરું પાવડર. હવે આ બટેકા માટે અને આ ટમેટાં છે એના માટે આપણે સેંધવ મીઠું, થોડું ફરાળનું મીઠું છે, એ અંદર આપણે એડ કરશું, જેથી બટેકા ચડી જાય. સાબુદાણાના ભાગનું તો આપણે મીઠું નાખી દીધું છે. હવે એને આપણે 2-3 મિનિટ માટે આવી રીતે હલાવી અને કૂક થવા દેશું, જેથી ટમેટાં પણ બરાબર ચડી જાય અને બટેકા બરાબર પાકી જાય. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો આપણો મસાલો બધું આમ બરાબર પાકી ગયો છે. બટેકા એ બરાબર પાકી ગયા છે અને ટમેટાં પણ બરાબર ચડી ગયા છે. તો હવે એ સ્ટેજમાં આપણે આ સાબુદાણા અને માંડવીનો જે બી હતો, ભૂકો હતો, નાખ્યો હતો, એ આપણે અંદર એડ કરી. જોઈ શકો છો સાબુદાણા કેટલા છૂટા છે. આની ટ્રીક છે. બરાબર, છૂટા રાખવાની. આવી રીતે તમે કરશો તો સાબુદાણા એક ખીલો રહેશે ને છૂટો દાણો થશે. આને પણ આપણે 2 મિનિટ આમ રાખશું અને સાતળું જેથી સાબુદાણા બરાબર ચડી જાય. બરાબર,
એનો ટેસ્ટ બહુ સારો આવે. આ જોઈ શકો છો આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થવા આવી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું. બરાબર. આવી રીતે તમે સાબુદાણાની ખીચડી બનાવશો, હોશે હોશે ખાશો અને ખાતા જ રહીશો ને આને ચીકણી થશે નહીં. હવે આપણે ખીચડી સર્વ કરશું. બરાબર. ને ઉપર આપણે લીંબુ નાખશું. હજે સોરી હું કહેતા ભૂલી ગઈ, લીંબુ નાખવાની ખીચડી બની ગઈ. લીંબુ નાખશું, લીંબુનો રસ નાખશું અને લીલા ધાણા નાખશું. હું કહેતા તમને ભૂલી ગઈ. બરાબર. આવી રીતે આપણે લીંબુ નીચોવી નાખશું, અડધો ફાડો લીંબુનો રસ નાખી દેશું. એનાથી ટેસ્ટ બહુ સારું આવે છે. અને આ લીલા ધાણા આપણે નાખી દેશું. હવે આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો મારી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ને આવી રીતે બનાવશો તો ખીચડી બહુ ટેસ્ટી બનશે અને છૂટી થશે. તમે પણ કોમેન્ટમાં મને જણાવજો તમે કેવી રીતે બનાવો છો. આભાર તમારો. આવજો. બાય બાય. ટાટા. અચી જા. શ્રાવણ મહિને જી મણી કે શુભકામના.